મહુવા શહેરના ઇન્દિરાનગર ઝૂંપડપટ્ટીમાં સતત ઉભરાતી ગટરો અને ગંદા પાણીથી લોકો માટે તકલીફોનું કારણ બની રહ્યા છે। નવા બનેલા આરસીસી રોડના કાર્ય દરમિયાન ખોદકામ થતાં ગટરની ટાંકી અને પાઇપ તૂટી જવાને કારણે છેલ્લા 8 દિવસથી ખાડામાં ગંદુ પાણી ભરાઈ રહ્યું છે, જેને કારણે લોકો માટે ઘર બહાર નીકળવું પણ મુશ્કેલ બની ગયું છે। હવે ચાંદનું પાણી ભરાઈ ગયું છે, અડધે અડધે ગટર આખો રોડ ભરાઈ ગયો છે। છોકરા એમાં હાલી નથી થકતા, પડી જાય તો અમે માંડ કાઢી સેવી। અમારે નિશાળે કેમ મોકલવા? નાના છોકરા બાળ મંદિરે જાય છે તોય મુશ્કેલ પડે છે, દુકાને દોડીને વયા જાય ને। આ રોડ અમારે ખોદતા હતા તે અમે કીધું હતું તે ભાઈ તમે આ પેલા ગટરનું કરજો, ગટરનું નહીં કરો ત્યાં સુધી રોડ નહીં થાય। પછી તમે 20 લાખ નાખો તો 1 કરોડ નાખો તો રોડ બગડી જવાનો છે। અત્યારે અમારે ગટર તૂટી ગઈ છે। અમારી આમ રોડની અંદર છેલ્લા કેટલા વર્ષોથી જે રોડની તકલીફ હતી અને થઈ ગયા 10 દિવસ પહેલા અહીંયા ખાતમુહૂર્ત થઈ ગયું, પછી જે આ જે ગટરની જે લાઈનનું કામગીરી કરવાની હોય એ કામગીરી કરવામાં આવતી નથી। અને જે ગંદુ પાણી જે છે એમાં સ્કૂલના છોકરાઓને પણ તકલીફ થાય છે, બૈરાઓને જે બકાલું લેવા જવો એમાંય તકલીફ થાય છે, આ બાજુમાં આંગણવાડીમાં નાના નાના ભૂલકાઓને તકલીફ થાય છે। તો તાત્કાલિક યુદ્ધના દોરે આ ગટર લાઈનનું કામ કરી અને રોડનું સામગ્રી